તો વાત કરીએ દાહોદની તો દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વર્ષ 2018 પહેલી બેચની ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેરેમની, જ્યાં 150માંથી 147 વિદ્યાર્થીઓનું કોન્વોકેશન કરવામાં આવ્યું, ત્યારે જિલ્લાના લોકોની સેવા કરવાની તક પણ મળી। 2018માં અમે લોકો અહીંયા ડૉક્ટર બનવા આવ્યા હતા। જ્યારથી અમે નાના હતા ત્યારથી અમને લોકોને અમે જોયું હતું કે ડૉક્ટર્સનું સોસાયટીમાં કેટલું રિસ્પેક્ટ હોય છે અને એ લોકોને કેટલું માન આપવામાં આવે છે અને કેટલું મદદગાર હોય છે આપણી સોસાયટીમાં। એટલે અમે લોકો હવે આજે અહીંયા ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે, એ વસ્તુની અમને બહુ ખુશી છે અને અમે લોકો બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ પોતા માટે અને ઇવન અમારા પેરેન્ટ્સ માટે અમે બહુ થેન્કફુલ છે। आज 25 अप्रैल 2024 को हमारे कॉलेज में जो 2018 बैच के स्टूडेंट थे, जो जिनको हम लोग पायनियर बैच बोलते हैं, उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए, एक एक को बुला करके। हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे। काफ़ी अच्छा रहा ये कार्यक्रम और काफ़ी सक्सेसफुल रहा ये कार्यक्रम। इन बच्चों ने अपना इंटर्नशिप भी कंप्लीट कर लिया है, अभी वो अपनी ज़िंदगी की नई शुरुआत करेंगे। थैंक यू सो मच। मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ। थैंक यू सो मच।